નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોથી આપણે ભારતીય બંધારણની શરૂઆત કરી રહ્યા છે અને આજના આ વિડીયોથી આપણે ભારતીય બંધારણના અનુચ્છેદોનો અભ્યાસ કરીશું। એક વિડીયોમાં એક અનુચ્છેદ અને આ અનુચ્છેદ તમને એવી રીતે સમજાવવામાં આવશે કે તમને લાગશે કે તમે યુપીએસસી અને જીપીએસસી નો અભ્યાસ કરી રહ્યા હોય અને વિડીયોના અંતે આ અનુચ્છેદમાંથી અત્યાર સુધી પૂછાયેલા યુપીએસસી અને જીપીએસસી ના પ્રશ્નો તો ખરા જ। તો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, તેની અંદરથી આપણે પહેલો અનુચ્છેદ ભણીશું। તો પહેલો અનુચ્છેદ 1 થી 4 અનુચ્છેદ છે તે ભાગ 1 માં આવે છે। અત્યાર પૂરતું તમારે ભાગ 1 કે જેની અંદર 1 થી 4 અનુચ્છેદ છે અને ભાગ 1 નું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ ટેરેટરીઝ। તો આનો અભ્યાસ આપણે કરવાનો છે। સર્વપ્રથમ ભાગ 1 ની અંદર અનુચ્છેદ નંબર 1, અનુચ્છેદ 1 નું નામ છે સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર। બંધારણના અનુચ્છેદ 1 માં કહેવામાં આવ્યું છે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો સંઘ હશે। તો અહીં સંઘ વિશે આપણે થોડીક વાર પછી વિસ્તૃત અભ્યાસ કરીશું, પરંતુ અનુચ્છેદ 1 માં ભારતના બે નામ આપવામાં આવ્યા છે, ભારત અર્થાત ઇન્ડિયા। તો તમને પ્રશ્ન પૂછે કે અનુચ્છેદ 1 મુજબ નીચેનામાંથી ભારતને કયું નામ મળ્યું છે? એ ભારત, બી ઇન્ડિયા, સી હિન્દુસ્તાન અને ડી એ અને બી બંને। તો અહીં તમારો જવાબ એ અને બી બંને થશે। અને કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 1 મુજબ। તો આવી રીતે બે પ્રશ્ન અહીંથી આપણે ક્લિયર કર્યા કે અનુચ્છેદ 1 મુજબ ભારત અર્થાત ઇન્ડિયા નામ રાખવામાં આવ્યું છે। તો પહેલાના લોકો એવું કહેતા કે પુરાણો અને આપણા જે વેદો અને એવા બધામાં જ્યાં ભારત નામ લખેલું છે અને આધુનિક લોકો એમ કહેતા કે આપણે ઇન્ડિયા નામ રાખવાનું છે। તો ત્યારબાદ આપણે આ બંને નામ અપનાવવામાં આવ્યા, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન માં જે આપણા દેશનું નામ છે તે ઇન્ડિયા છે અને ઇન્ડિયા તરીકે જ આપણે બધી સંધિઓ કરીએ છીએ। આંતરરાષ્ટ્રીય બધી સંધિ જે કરીએ છીએ આપણે આંતરરાષ્ટ્રીય સંધિઓમાં આપણે ઇન્ડિયા નામ રાખીએ છીએ, ભારત નામ રાખતા નથી। અત્યાર સુધી એવું છે કે આંતરરાષ્ટ્રીય સંધિઓ જેટલી પણ કરીએ છીએ એમાં આપણે શું નામ રાખીએ છીએ? તો કે ઇન્ડિયા નામ રાખીએ છીએ। તો બીજો પ્રશ્ન અહીંથી થાય કે આંતરરાષ્ટ્રીય સંધિ કરો એમાં તમે શું નામ રાખો છો? તો એમાં આપણે ઇન્ડિયા નામ રાખીએ છીએ। ત્યારબાદ આપણે આગળ વધીએ। હવે મેન પોઈન્ટ અહીંથી તમને જીપીએસસી માં પ્રશ્ન એક પૂછી શકે અથવા તો યુપીએસસી ની પરીક્ષા વિશે વિચારતા હોય તો એમાં પણ એક પ્રશ્ન અહીંથી આવી શકશે। તો આ ટોપિક આપણે સરળ ભાષામાં સમજીશું કે ભારતમાં સંઘ માટે ફેડરેશન શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો નથી। ફેડરેશનનો પ્રયોગ કરવામાં આવેલ નથી, પરંતુ યુનિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે। આપણે યુનિયન શબ્દ અપનાવ્યો છે, ફેડરેશન નહીં, ફેડરેશન અપનાવ્યો નથી। અને આ યુનિયન શબ્દ છે એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। તો અહીંથી પ્રશ્ન નીકળે કે યુનિયન શબ્દ એ કેના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? નીચે 4 ઓપ્શન હોય તો આપણે કેનેડા ટીક કરવું પડે। જીપીએસસી અથવા તો યુપીએસસી માં પ્રશ્ન પૂછાય કે ભાઈ યુનિયન અને ફેડરેશન વચ્ચે શું તફાવત છે? તો અલગ અલગ રાજ્યો હોય એની સત્તા કેન્દ્ર પાસે વધારે હોય અને આ રાજ્ય અલગ થઈ શકે નહીં। અલગ થઈને આપણું ગુજરાત એમ કહે કે મારે એક દેશ બનાવવો છે તો એ શક્ય નથી, એટલે આપણે યુનિયનમાં સમાવેશ થાય છે। આપણે રાજ્યને અલગ દેશનો દરજ્જો આપશું નહીં। જ્યારે અમેરિકાના જે રાજ્યો છે એમ કહે કે અમારે અલગ દેશ બનાવવો છે તો એ શક્ય છે, અલગીકરણ એનું શક્ય છે। તો અહીં રાજ્ય પાસે યુનિયનમાં જે સ્વતંત્રતા છે તે ઓછી હોય છે, જ્યારે ફેડરેશનમાં રાજ્ય પાસે સ્વતંત્રતા વધુ હોય છે। અહીં કેન્દ્ર પાસે શક્તિ વધુ હોય છે, જ્યારે અહીં બંને બાજુ શક્તિઓ વહેંચાયેલી હોય છે। યુનિયનનું ઉદાહરણની વાત કરીએ તો આપણો દેશ ભારત એ યુનિયન છે, કારણ કે આપણે આપણા રાજ્યને અલગ થઈ અને એક દેશ બનવા દેતા નથી। આપણા તમામ રાજ્યો ભેગા થઈ અને આખું યુનિયન બને છે। ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં એવું છે કે રાજ્ય અલગ થઈ અને દેશ બની શકે છે, એટલે ત્યાં ફેડરેશન કહેવાય છે, આપણે અહીં યુનિયન શબ્દ કહીએ છીએ। અને આ યુનિયન છે એ કેમાંથી લીધો? તો કે કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। તો હવે તમને તફાવત ખબર પડી ગઈ હશે યુનિયન અને ફેડરેશન વચ્ચે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રથમ અનુસૂચિમાં ટોટલ આપણી પાસે 12 અનુસૂચિ છે, એમાંથી પ્રથમ અનુસૂચિમાં
28 રાજ્યો આપણા ભારતની અંદર 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. તો એને વિગતવાર લિસ્ટ આપેલું છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. ભારત રાજ્યનો સંઘ છે. અલગ અલગ રાજ્યો ભેગા થઈ અને ભારત આખો રાજ્યનો સંઘ બને છે. આથી ભારતનો કોઈ પણ ક્ષેત્ર તેનાથી અલગ થઈ શકે નહીં. કારણ કે આપણે કયો શબ્દ વાપર્યો છે? યુનિયન શબ્દ વાપર્યો છે. આપણે બધા રાજ્યનો સંઘ ભેગો થઈ અને ભારત દેશ બનાવ્યો છે. બંધારણના અનુચ્છેદ 1 ક્લોઝ 2 માં ભારતના ક્ષેત્રોને 3 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક તો રાજ્યનો વિસ્તાર, જે આપણે બધા રાજ્યો 28 રાજ્ય છે તે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર, જે આપણા 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને અર્જિત વિસ્તાર. અત્યારે ભારત પાસે કોઈ અર્જિત વિસ્તાર છે નહીં. હવે ભારતના 28 રાજ્યોનું લિસ્ટ અહીં તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ ભારતના 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, દિલ્હી, ચંદીગઢ, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર, પોંડિચેરી, દાદરા નગર હવેલી અને દમણ દીવ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. તો આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અહીંથી પણ એક પ્રશ્ન તમને જીપીએસસી માં પૂછી શકે કે ભાઈ જો આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને રાજ્યનો દરજ્જો આપણે શા માટે નથી આપતા એમ. તો વિગતવાર આપણે વાત કરીએ તો ભૌગોલિક રીતે કે પછી કોઈ યુદ્ધ થવાનું હોય તો એ જગ્યા આપણા માટે અગત્યની હોય, એના માટે સાંસ્કૃતિક વારસો જાળવવા માટે આ બધા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેને કેન્દ્ર શાસિત પ્રદેશ રહેવા દેવામાં આવે છે. તેને રાજ્યનો દરજ્જો આપતા નથી. દાખલા તરીકે દિલ્હી છે ભારતની રાજધાની છે એટલા માટે આપણે એને નથી દેતા. દાદરા નગર હવેલી, દમણ દીવ આ બધાનો સાંસ્કૃતિક વારસો એ બાકીના રાજ્ય કરતા થોડોક અલગ છે. કારણ કે ત્યાં એ અંગ્રેજોની કોલોની કહેવાતું, એટલા માટે ત્યાં એના જોવાલાયક સ્થળો વધારે રહેલા છે, એટલા માટે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, તો આ બધા એ સિક્યોરિટી પર્પસ થી આપણે એને કેન્દ્ર શાસિત પ્રદેશ રાખેલા છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંથી એક પ્રશ્ન નીકળી શકે કે ભારતીય સંઘ એટલે કે યુનિયનમાં ફક્ત રાજ્યનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્ય ક્ષેત્ર એટલે કે ટેરિટરીઝમાં રાજ્યનો તો સમાવેશ થાય જ છે, સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત વિસ્તાર આ ત્રણનો સમાવેશ થાય છે. તો ફક્ત રાજ્ય હોય ત્યાં સંઘ છે, અને રાજ્ય ક્ષેત્રની વાત આવે તો રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત વિસ્તાર આ બધાનો સમાવેશ થાય છે. તો આપણે કહી શકીએ કે ભારતીય રાજ્ય ક્ષેત્ર એટલે કે ટેરિટરીઝ છે એ યુનિયન કરતા મોટું છે. એટલે ભારતીય રાજ્ય ક્ષેત્ર એ વ્યાપક વિસ્તાર ધરાવે છે ભારતીય સંઘ કરતા, આવું આપણે કહી શકીએ. કારણ કે અહીં ફક્ત રાજ્યનો સમાવેશ થાય છે. કેમાં? તો કે સંઘમાં. જ્યારે રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાજ્યનો વિસ્તાર, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત વિસ્તારનો. તો આમ અંતે આપણે એટલું કહી શકીએ કે ભારત સંઘ છે એ અમેરિકાના સંઘની વિપરીત છે. આપણે વિનાશી રાજ્યનો અવિનાશી સંઘ છે. એટલે કે આપણે અંદરો અંદર આપણું રાજ્ય હોય એનો 2 ટુકડા કરી અને 2 અલગ અલગ રાજ્ય બનાવી શકીએ. એટલે કે આપણે રાજ્યને વિનાશ કરી શકીએ, પરંતુ અમેરિકામાં એ રાજ્યનો વિનાશ થતો નથી. એટલે આપણે ભારત માટે કહેવામાં આવ્યું છે કે વિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. એટલે આપણે કોઈ રાજ્યને અલગ દેશનો દરજ્જો નહીં આપીએ, પરંતુ રાજ્યના 2 કટકા કરી શકશું. જ્યારે અમેરિકન સંઘમાં આપણે કહીએ છીએ કે અવિનાશી રાજ્યનો અવિનાશી સંઘ. એટલે એના રાજ્ય છે એના ટુકડા થઈ શકતા નથી, અને એના અલગ અલગ રાજ્યના અલગ અલગ બંધારણ પણ હોય છે. જ્યારે આપણે ફક્ત એક કેન્દ્રનું જ બંધારણ હોય છે જે સર્વમાન્ય હોય છે. તો આમ અનુચ્છેદ 1 માંથી આપણે બધું જ વિગતવાર અભ્યાસ કરી લીધું. જીપીએસસી અને યુપીએસસી માં પૂછાતા 2 પ્રશ્ન પણ કવર કરી લીધા. હવે હું તમને જણાવું કે તમે આપણી વેબસાઇટ educationwala.com માં જશો અને ત્યાં બંધારણનો ભાગ છે તે ઓપન કરશો તો તમને આ ભાગની જે પીપીટી છે તે મળી જશે, અને ત્યાં આ અનુચ્છેદમાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન મળી જશે. સર્વપ્રથમ તમારે ગૂગલ પર લખવાનું છે એજ્યુકેશનવાલા અને સર્ચ કરી લેવાનું છે. ત્યાં આપણી પહેલી વેબસાઇટ આવી જશે. એ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. એ વેબસાઇટમાં તમારે સર્ચ કરવાનું છે બંધારણ. આમ નીચે નીચે સ્ક્રોલ કરતા જશો એટલે ભારતનું બંધારણ તમને મળી જશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને આપણી પોસ્ટ જોવા મળશે, ભારતનું બંધારણ ભાગ 1 અને અનુચ્છેદ 1. તેમાં આપણે રીડ મોરમાં ક્લિક કરીશું એટલે તમને અહીં રીડ કરવા દેશે, જે આખી આપણી સ્લાઇડ છે તે. અને અંતે આપણે બધા જ પ્રશ્ન, આમાંથી જેટલા પણ પ્રશ્ન પૂછાયા છે તે આપણે અહીં એડ કર્યા છે. દાખલા તરીકે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યનો સંઘ છે કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે? તો કે 1, 2, 3 કે 4 તો અનુચ્છેદ 1. તો આવી રીતે વિગતવાર તમામ પ્રશ્ન આપેલા છે. તો અવશ્ય મુલાકાત કરજો. આપણી વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે. તમને ન જડે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો. અને તમારા મનમાં આ અનુચ્છેદને લઈ અને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, તેથી તમને કોમેન્ટની અંદર વિગતવાર તેનો જવાબ મળી જશે.
તો મળીએ અનુચ્છેદ 2 સાથે. જય હિન્દ, જય ભારત.